Welcome to Avdi, a podcast dedicated to spreading awareness about menstrual health and hygiene. I'm Aditi Shah, and in today's special episode titled Breaking Barriers, a conversation on menstrual health with Dr. Priyam Parikh, we are joined by an incredible gynecologist who's here to share important insights about menstrual health that often go unheard. In this conversation, we'll discuss the basics of menstrual hygiene, common myths, the importance of self care during your cycle, and much more. Whether you're tuning in to learn for yourself or to support someone you care about, this episode is packed with valuable information that's sure to empower you. હું ડૉક્ટર પ્રિયમ પરીખ, નવજીવન હોસ્પિટલ નરોડામાં છે, અમદાવાદ લેખે, અને હું છેલ્લા 25 વર્ષથી અહીંયા ઓબ્સ્ટેટિક ગાયનિક તરીકે પ્રેક્ટિસ કરું છું. બેઝિકલી મારી પાસે બધા જ ક્લાસના પેશન્ટ્સ આવે છે, લોઅર ક્લાસથી માંડીને હાયર ક્લાસના બધા જ પેશન્ટો આવે છે. મેન્સ્ટ્રુએશન એટલે કે માસિક. નોર્મલી પહેલાં માસિક સ્ટાર્ટ થતું હતું છોકરીઓને 14 વર્ષની ઉપરની ઉંમરે, પણ હવે ડ્યુ ટુ સમ હોર્મોન્સ કે વોટ એવર ધ થિંગ ઇઝ, સરાઉન્ડિંગ એરિયા કહો કે સરાઉન્ડિંગ બાળકોનું કહો કે જે એજ છે એ હવે થોડીક આગળ આવી ગઈ છે. એટલે કે 10 થી 12 વર્ષની, એટલે કે 11 થી 12 વર્ષની આસપાસ હવે છોકરીઓ રક્તસ્રાવ થાય છે. એમાં શું થાય છે કે 28 દિવસે કે મહિને છોકરીઓને માસિકની જગ્યાએથી, કે જ્યાંથી ડિલિવરી થાય એ જગ્યાએથી રક્તસ્રાવ થાય છે, અને નોર્મલી એ 3 થી 5 દિવસ સુધી આવતો હોય છે, અને 5 દિવસ પછી એની જાતે ધીમે ધીમે બંધ થઈ જાય છે. ઘણીવાર એવું થતું હોય છે કે 7 દિવસ સુધી પણ રક્તસ્રાવ આવે. હવે વોટ ઇઝ ધ નોર્મલ ડ્યુરેશન, એટલે કે 28 દિવસની સાયકલ આમ એ પરફેક્ટ સાયકલ કહી શકાય, પણ તમારી તારીખથી 7 દિવસ આગળ કે 7 દિવસ પાછળ આવે એ નોર્મલ સાયકલ કહી શકાય. એનાથી વધારે જો લાંબુ કે એનાથી વધારે ટૂંકું થાય તો એ એબનોર્મલ કહી શકાય. રક્તસ્રાવ કેટલો હોવો જોઈએ? નોર્મલી રક્તસ્રાવ દિવસમાં 1 થી 2 કે મેક્સિમમ 3 પેડ બદલે એટલો રક્તસ્રાવ હોવો જોઈએ. જો એનાથી વધારે થાય તો તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ, અથવા જો 7 દિવસથી વધારે માસિક ચાલુ રહે તો પણ તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરીને કહેવું જોઈએ કે આ માસિક વધારે આવે છે. ઓકે. બીજી વસ્તુ એ છે કે ઘણીવાર અનમેરિડ છોકરીઓને માસિક હોર્મોનલ સાયકલ છે એ રેગ્યુલર બોડીની હોર્મોન્સ આખી જે સાયકલ રેગ્યુલર થતી હોતી નથી, એટલે 18 થી 20 વર્ષ સુધી માસિક હવે થોડુંક પોસ્ટપોન થતું હોય છે, એટલે કે 1.5 મહિને 2 મહિને માસિક ઘણીવાર આવતું હોય છે. તો આના માટે ડૉક્ટરને કન્સલ્ટ કરવાની, એકવાર કન્સલ્ટ કરવો, તમે તમારું બોડી ચેકઅપ કરાવી દો, પણ માસિક આવવા માટે કોઈ ટ્રીટમેન્ટની જરૂર હોતી નથી. જ્યાં સુધી તમારા મેરેજ થતા નથી ત્યાં સુધી માસિક તમારું પોસ્ટપોન થાય છે, તો તમારી લાઈફસ્ટાઈલ રેગ્યુલર કરવાની જરૂર છે. એટલે કે તમારા બોડીના હોર્મોન્સને રેગ્યુલર કરવાની જરૂર છે, અને એના માટે બેઝિકલી તમારે રેગ્યુલર ખાવું, રેગ્યુલર સૂવું, જંક ફૂડ અવોઇડ કરવા, જો વજન વધારે હોય તો વજન ઓછું કરવું, અને એક્સરસાઇઝ મેઇન રોલ પાર્ટ એમાં એનો આવે છે. બાકી તમે એમ કહો કે મને કોઈ દવાથી બધું આ રેગ્યુલર થઈ જાય તો એ પોસિબલ નથી. મેન્સ્ટ્રુઅલ મિથમાં સૌથી મોટી મિથ એવી હોય છે કે એ 3 દિવસમાં છોકરીઓએ કે સ્ત્રીઓએ મંદિરમાં નહીં જવાનું, ક્યાંય કિચનમાં અડકવાનું નહીં. બેઝિકલી પહેલાંના જમાનામાં આ મિથ એટલા માટે અપ્લાય કરવામાં આવતી હતી કે જેથી સ્ત્રીઓને આ 3 દિવસમાં અસહ્ય બ્લડ લોસ થતો હોય છે અને અસહ્ય પેઇન થતું હોય છે, જેના લીધે એમને આરામ કરવાની જરૂર હોય છે, અને એ આરામ આપે અથવા તો સરાઉન્ડિંગના લોકો એમનું કામ ઉપાડી લે એ કારણથી એમને એ વખતમાં ક્યાંય અડવાનું નહીં, મેઇનલી કિચનમાં અડવાનું નહીં, એવી બેઝિકલી એની પાછળનો હેતુ એવો હતો. પણ આને વસ્તુને હવે આખી ડાયવર્ટ થઈ ગઈ છે, અને એના લીધે હવે એમ કે તમારે કિચનમાં નહીં જવાનું, તમારે કંઈ કામ નહીં કરવાનું, મંદિરમાં નહીં જવાનું, ભગવાન અપભ્રંશ થઈ જાય. તો હું મારા પેશન્ટોને કાયમ જ કહેતી હોઉં છું કે કેમ આપણા જે બધા માતાજીઓ છે એમને ક્યારે પીરિયડ નથી આવતા, એમને એમના છોકરાઓ નથી થયા, તો મંદિરમાં કેમ નહીં જવાનું? અને આપણે કેમ ગુનો કર્યો છે? કેમ ગુનો નથી કર્યો? આપણે 100% ગુનો નથી કર્યો. કેમ જેન્ટ્સ હોય છે એ દરરોજ દાઢી નથી કરતા? ધીસ ઇઝ અ વન ટાઈપ ઓફ ફિઝિયોલોજીકલ પ્રોસેસ ઓફ ધ બોડી.
તો એના માટે તમારે મંદિરમાં નહીં જવાનું. કેમ જેન્ટ્સ મંદિરમાં દાઢી કરે છે, દિવસે મંદિરમાં નથી જતા, તો આપણે શું કરવા નહીં જવાનું? હા, આપણે એવું કરી શકાય કે આપણે એ 3 દિવસોમાં તમે મંદિરમાં જાઓ, પણ બીજાના ધર્મ, એમને એવું લાગતું હોય કે મારો ધર્મ ભ્રષ્ટ થઈ જાય છે, તો તમે ત્યાં અડો નહીં. પણ ભગવાન પાસે તો તમે જઈ જ શકો છો, ભગવાનને તો પ્રાર્થના કરી જ શકો છો. પ્રોપર નોલેજ એન્ડ એજ્યુકેશન, અધરવાઇઝ નથિંગ કેન બી ડન. અવેરનેસમાં મેં તમને જે કહ્યું એ જ પ્રમાણે કે છોકરીઓને એક તો જ્યારે પણ પીરિયડ્સ આવવાના ચાલુ થાય છે ત્યારે એમને પ્રોપર એજ્યુકેશન આપવું જરૂરી છે કે આ બોડીની નોર્મલ ફિઝિયોલોજિકલ પ્રોસેસ છે, કે આ હવે છોકરી ગ્રોનઅપ થઈ ગઈ છે અને એ સારી વસ્તુ છે. હવે એ એની ટીન એજમાં આવી ગઈ છે, એટલા માટે હવે એને એના બોડીના જે ચેન્જીસ થાય છે એ બધા એને શીખવાડવા જોઈએ. અને એના લીધે એની પાસે એને કયા એડવાન્ટેજીસ છે એઝ વેલ એઝ એને કયા ડિસએડવાન્ટેજીસ છે એ બધું જ એને સમજાવવું જોઈએ. છોકરીઓને પ્રોપર એજ્યુકેશન આપવાનું, અને એજ્યુકેશન આપ્યા પછી એ જે પેડ્સ, એની ઇઝી અવેલેબિલિટી ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. કે તમે વાત કરો પણ છોકરીઓને ક્યાં મળે છે, ઇઝી અવેલેબલ જ ના હોય. ત્યાં કોઈ દવાની દુકાનમાં જતાંય છોકરીઓ શરમાતી હોય છે. તો એ જે છોકરીઓને જે શરમ લાગે છે, હું મારા પેશન્ટોને કાયમ જ કહું કે કેમ છોકરાઓને શેવિંગ માટે એ લોકો બ્લેડ લેવા જાય છે તો એમને શરમ લાગે છે, તો છોકરીઓને કેમ શરમ લાગે છે કે મારે પેડ લેવા જવું છે, તો દવાની દુકાને જાય તો પણ એમને શરમ લાગે કે મને એક પેડ આપો, સેનિટરી પેડ આપો, એવું માંગતા પણ એ લોકોને શરમ લાગતી. તો એવી શરમ તો હોવી જ ના જોઈએ, કારણ કે આ તો બોડીની ફિઝિયોલોજિકલ નીડ છે. તો એના માટે તમારે એક તો અવેલેબિલિટી પ્લસ પ્રોપર એજ્યુકેશન, અને છોકરીઓના મધરને પણ સાથે સાથે એટલું જ એજ્યુકેટ કરવાની જરૂર છે કે આ તમે જ્યાં સુધી પેરેન્ટ્સને એજ્યુકેટ નહીં કરો ત્યાં સુધી રૂરલ એરિયામાં તો છોકરીઓને પણ કોઈ એજ્યુકેટ કરવાનું નથી, કારણ કે એ છોકરીઓ સ્કૂલે જ નથી જતી. સ્કૂલમાં જાય તો ટીચર પાસે એજ્યુકેશન લઈ શકે છે. એટલે આ એકદમ ટૂંકાણમાં કહું તો પ્રોપર એજ્યુકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇવન ધો છોકરીઓ એના પેરેન્ટ્સ જોડે વાત નથી કરી શકતી, હા, ક્યાંય બી હોય ઓપનલી વાત નથી કરી શકતી. એટલે એમ કે છોકરીઓ એના મધરને પણ ફર્સ્ટ ટાઈમ મેનાર્કી હોય તો ફર્સ્ટ ટાઈમ પણ એના મધરને એવું કહેતા એને શરમ લાગતી હોય છે. સ્કૂલમાં હવે ઘણો ફરક પડી ગયો છે. સ્કૂલ્સમાં રેગ્યુલર ક્લાસીસ લેવાય છે, છોકરીઓના 6-7 સ્ટાન્ડર્ડમાં ક્લાસીસ લેવાય છે. ઘણી બધી સ્કૂલ્સમાં તો ટોયલેટમાં પણ હવે પે એન્ડ યુઝ એવી રીતે સેનિટરી પેડ આપવામાં આવે છે. એટલે હવે એ રીતે ઘણો બધો ચેન્જ અર્બન એરિયામાં છે, પણ રૂરલ એરિયામાં તો પ્રોપર એજ્યુકેશન સિવાય આઈ ડાઉટ કે થોડો ફરક પડે. એટલે સ્કૂલ્સમાં બધી સંસ્થાઓ આગળ આવે અને ઇઝીલી પહેલાં તો તમે ફ્રી ઓફ ચાર્જ આપવાનું ચાલુ કરો, કે પેડ્સ તમે ફ્રી ઓફ ચાર્જ આપો, કે સેનિટરી કીટ તમે બનાવીને ફ્રી ઓફ ચાર્જ આપો. અને પછી એ લોકો એકવાર વસ્તુ એનાથી યુઝ ટુ થાય, એને ઇઝીલી મળે, પછી એ લોકો દુકાનમાં જઈને માંગી શકે કે મને પેડ આપો. પણ એ કેવી રીતે યુઝ કરવાનું, કે ક્યાંથી મળે છે, કેટલાનું મળે છે, એ બધું તમે પહેલા એ લોકોને પહેલા ફ્રી ઓફ ચાર્જ આપો તો પછી એમને ખ્યાલ આવે કે હા, આ વસ્તુ તો પેલા કરતા બેટર છે. એટલે હવે મને પૈસાનો પ્રોબ્લેમ હોય તો પણ હું આ વસ્તુ તો વાપરીશ જ. એટલે એના માટે એકવાર પ્રોપર એજ્યુકેશન એઝ વેલ એઝ ઇઝી અવેલેબિલિટી, એ બે વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. છોકરીઓ સાથે છોકરાઓને આ વસ્તુ માટે એજ્યુકેટ કરવાની જરૂર છે. છોકરાઓને 100% એજ્યુકેટ કરવાનું. લાઈક મારા ઘરમાં અમે લોકો ઇઝીલી મારી દીકરી પીરિયડ આવ્યો હોય તો મારી દીકરી તરત જ એમ કહેતી હોય છે કે મને આજે કોઈ હેરાન ના કરતા, મને આજે પીરિયડ આવ્યો છે, મને પેટમાં બહુ દુખે છે. અને અમે લોકો ઇઝીલી મારો દીકરો પણ એને પૂછે કે તારે કંઈ જરૂર છે મારી, તારે મારે માટે કંઈ કામ છે. એટલે ફ્રેન્ક ડિસ્કશન ઘરમાં એવો માહોલ ક્રિએટ કરવો એ પેરેન્ટ્સનું કામ છે. એટલે સાથે સાથે જેટલું બ્રધરને એઝ વેલ એઝ ફાધરને પણ એજ્યુકેટ કરવા ઇમ્પોર્ટન્ટ છે, કે બ્રધરને પણ એ વસ્તુની ખબર હોવી જોઈએ કે આ એક ફિઝિયોલોજિકલ વસ્તુ છે અને એના માટે સામેના માણસને હેલ્પ કરવાની જરૂર છે, કારણ કે એ વખતે એ સાયકોલોજીકલી એઝ વેલ એઝ ફિઝિયોલોજીકલી ડિસ્ટર્બ હોય છે. એટલે બંનેને એટલી જ એજ્યુકેટ કરવા જોઈએ. અને જે પીરિયડ્સમાં ઇનિશિયલમાં છોકરીઓ થઈ હોય બરાબર, તો એ લોકોને ખબર નથી કયા પેડ યુઝ કરવા છે, કે કઈ કિટ યુઝ કરી છે, કેવી રીતે ખુદની કિટ બનાવી.
તો એના વિશે કેવું કીટ? કીટ માટે તો હું એટલે એવું જ કહીશ કે અત્યારે તો બધી બહુ જ બજારમાં બ્રાન્ડ્સ મળતી હોય છે ને તમે યુઝ કરતા જાઓ એટલે પ્રમાણે તમને કેટલો પીરિયડ આવે છે અને એની ક્વોન્ટિટી પ્રમાણે હવે તમારે પેડ યુઝ કરવા જોઈએ. ઘણા બધા મીડિયમ સાઇઝ, સ્મોલ સાઇઝ, એક્સ્ટ્રા લાર્જ એવા બહુ જ બધી ક્વોલિટીના પેડ્સ આવતા હોય છે, ક્વોન્ટિટી એઝ વેલ એઝ ક્વોલિટી. તો 2 થી 3 સાયકલમાં તમે ડિસાઇડ કરી શકો કે કઈ ક્વોન્ટિટીમાં અને કેટલી કઈ ક્વોલિટી મને ફાવે છે. ઓફકોર્સ હાઇજીન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કપડું તો યુઝ ના જ કરવું જોઈએ. ક્લીનલીનેસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. એટલે આજના વખતમાં હું એવું તો કહીશ જ કે હવે કપડું તો બને ત્યાં સુધી અવોઇડ કરવું જ જોઈએ. અને અત્યારે ચેન્જીસ ઓફ મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કરવામાં આવે છે, એનું હવે દેટ ઇઝ અ ડિબેટેબલ થિંગ. જનરલી છોકરીઓ હોય છે, મેન્સ્ટ્રુઅલ કપ હાઇજીનિક મેન્ટેન થાય કે ના થાય, ઇટ ઇઝ ડાઉટફુલ. કારણ કે મેન્સ્ટ્રુઅલ કપમાં એક તો અનમેરિડ છોકરીઓ હોય છે એ દેટ ઇઝ એમનું હાઇમેન અનરપ્ચર્ડ હોય છે. ઇફ યુ આર યુઝિંગ મેન્સ્ટ્રુઅલ કપ then you are penetrating the vagina after rupturing the hymen. Okay. So ideally it is not advisable to unmarried girls. Okay. And we are planning to go to school in a rural area and give hand flyer to children in those school. Please tell us that what kind of details we have to put in, and we can shape the periods being absolutely normal. એના માટે સૌથી પહેલું તો એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો એજ્યુકેશન માટે એક તો સેનિટરી પેડ યુઝ કરો અને તમે ફ્લાયર્સ યુઝ કરો છો પણ એની સાથે સાથે એવો પણ ટ્રાય કરો કે છોકરીઓને ફ્રી ઓફ ચાર્જ પેડ્સ આપો. ફ્રી ઓફ ચાર્જ પેડ્સ આપશો તો એ લોકો યુઝ કરશે, તો એમને ખબર પડશે. તમે જ્યાં સુધી એકવાર એ લોકોને યુઝ કરતા નહીં કરો ત્યાં સુધી એ લોકો એમની જાતે બજારમાં જશે, લેશે, એટલું જો એમને ખબર હતો તો પછી આ એજ્યુકેશનની જરૂર જ નથી. સો તમે ફ્લાયર્સ મૂકો છો એની સાથે એવું પણ ટ્રાય કરો કે 5 ફ્લાયર્સનો ખર્ચો ઓછો કરીને પણ 3 છોકરીઓને 2 પેડ ફ્રી ઓફ ચાર્જ આપો. સાથે સાથે એવું પણ એજ્યુકેટ કરવાની પૂરેપૂરી જરૂર છે કે ઇફ યુ આર હેવિંગ પેઇન ડ્યુરિંગ મેન્સ્ટ્રુએશન then you contact your doctors. And nowadays there are so many drugs કે તમે એ પીરિયડ વખતે લઈ શકો અને એકદમ ઇઝીલી તમે એનો યુઝ કરી શકો છો અને એમાં કોઈ જ એડવર્સ ઇફેક્ટ કે કશો પ્રોબ્લેમ હોતો નથી. ઇફ યુ આર યુઝિંગ એની ટાઈપ ઓફ ટેબ્લેટ્સ ડ્યુરિંગ પીરિયડ્સ ફોર પેઇન તો એમાં કોઈ હાર્મ હોતું નથી. બટ ઇટ ઇઝ બેટર ટુ કન્સલ્ટ અ ડોક્ટર વન્સ એન્ડ ધેન if she or he prescribes according to you, according to that you should take the tablets. Okay, then and we are going and we are can you we એમને એમ કહી શકે કે આવી રીતે પેડ યુઝ કરવાના છે કે એક ફર્મો બનાવીને લઈ જઈ શકે? ફર્મો બનાવીને તમે લઈ જઈ શકો. એટલે પણ એના માટે મેં તમને કહ્યું કે એના માટે પ્રોપર એજ્યુકેશન, એટલે એજ્યુકેશન માટે તમારે પ્રોપર ક્યાં તો કોઈ પેઇન્ટિંગ્સ બનાવવા પડે. પણ પેઇન્ટિંગ્સ કરતાં હું એવું માનું કે પ્રોપરલી છોકરીઓને ભેગી કરો અને પછી એને પ્રોપર ડેમોન્સ્ટ્રેશન આપો અને પછી ડેમોન્સ્ટ્રેશન આપ્યા પછી યુ ગીવ 2 or 3 પેડ્સ ફ્રી ઓફ ચાર્જ. ઓલ્સો એક્સપ્લેન કરો કે આ જે પેડ છે આમાં ડિફરન્ટ સાઇઝીસમાં પણ આવતા હોય છે, એવી રીતે પણ તમે એમને કહો તો ઇટ ઇઝ અ બેટર ઓપ્શન. Thank you so much, ma'am, for sharing this vital information with our audience. Your insights have been truly enlightening, and we are sure our listeners have learned a lot today. Stay tuned for our second episode, where we'll continue to explore more stories and conversations around menstrual health. Until next time, stay informed, stay empowered, and remember, your period is natural and talking about it is powerful.